ભજીયા તો બધાને બહુ જ ભાવે, પરંતુ આજે બનાવીશું કેપ્સિકમ મરચાના ભરેલા મરચા. સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. પ્રિયજનો, વરસાદની ઋતુ છે અને ભજીયા ખાવાનું મન થતું હોય તો ઠાકોરજી માટે અને પરિવાર માટે આ શિમલા મરચાના ભજીયા ખરેખર ટ્રાય કર્યા જેવા છે. એક તો ચણાનો લોટ, બીજું બટેકાનું ફિલિંગ અને ત્રીજું શિમલા મરચાનો પોતાનો સ્વાદ. આ ત્રણેયનું કોમ્બિનેશન એ ખરેખર અજોડ છે, અદ્ભુત છે, અતુલ્ય છે, અમિત છે, અગાધ છે, અસામાન્ય છે. ટૂંકમાં કહું તો એનો સ્વાદ ભૂલાશે નહીં એવો છે. તો તમે પણ અવશ્ય ટ્રાય કરજો. ચાલો ઝડપથી બનાવી લઈએ આખા શિમલા મરચાના ભરેલા ભજીયા. પ્રિયજનો, આજે આપણે જે શિમલા મરચાના ભરેલા ભજીયા બનાવવાના છીએ એની અંદર ઘરમાં અવેલેબલ હોય એવી જ વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ. સિવાય કે શિમલા મરચાં છે એ આપણે બહારથી લાવવાના છે, પણ બની શકે ત્યાં સુધી નાના મરચાં લાવવાના. જેટલા મરચાં નાના હશે એટલા જ વધારે સારા ભજીયા તૈયાર થશે. તો આજની રેસીપીની અંદર કોથમીર, શિમલા મરચાં, લીંબુ, તીખી મરચી, મીઠો લીમડો હોય તો એ પણ વધારે સારો લાગશે. એ ઉપરાંત બાફેલા બટેકાનું આપણે ફિલિંગ બનાવવાનું છે અને ખડા મસાલાઓ સાથે આદુ મરચાંની પેસ્ટ છે એનો પાછળથી ઉપયોગ કરીશું. તો બહુ ઓછી વસ્તુઓ સાથે આજે સ્વાદિષ્ટ એવા ભરેલા શિમલા મરચાંના ભજીયા આપણે તૈયાર કરીશું. ભક્તો, થોડા દિવસો પહેલાં આપણે ભરેલા આખા રીંગણાના ભજીયા છે એમની રેસીપી બનાવેલી, મીન્સ કે રવૈયા રીંગણાની. કદાચ તમે જોઈ હશે. એની અંદર આપણે રીંગણાને પહેલાં બાફ્યા હતા, કારણ કે રીંગણું થોડું કડક બી હોય અને અંદર સુધી પાકવું જરૂરી છે, નહીંતર કાચું રીંગણું ભાવે નહીં, ફાવે નહીં ઓબ્વિયસલી. પણ આજે આપણે જે શિમલા મરચાના ભરેલા ભજીયા બનાવવાના છે તો એની અંદર મરચાંને આપણે પાણીની અંદર એવી રીતે બાફવાના નથી. ઇનફેક્ટ વરાળ દ્વારા પણ બાફવાની જરૂર નથી. કારણ એ છે કે શિમલા મરચાં છે ને એનો પોતાનો સ્વાદ હોય છે, ટેસ્ટ હોય છે, અને ઇવન કાચા બી આ ખાઈ શકાય છે એઝ અ કચુંબર તરીકે અથવા તો સલાદ તરીકે. કહેવાનો તાત્પર્ય બસ મારો એટલો જ છે કે આજે બીજી કોઈ લાંબી માથાકૂટ કરવાની નથી. બસ બાફેલા બટાકા આપણી પાસે છે તો પહેલાં આપણે એનું ફિલિંગ બનાવી લઈએ અને ત્યાર પછી તરત જ આપણે એને મરચાંની અંદર ભરી દઈએ. પણ કેવી રીતે ભરીશું એ પ્રશ્ન છે, પણ એ આપણે આગળ જોઈએ છીએ. છેક સુધી જોડાયેલા રહેજો. ભક્તો, સૌપ્રથમ ખડા મસાલાઓની અંદર આપણે કાળા મરી લીધા છે, તલ લીધા છે, આખા ધાણા છે અને જીરું છે. અજવાઈન, અજમો હોય તો પણ એ પણ નાખી શકાય છે. સૌપ્રથમ ધીમા તાપે એને રોસ્ટ કરી લેવાના છે. એનું ભેજ જતું રહેવું જોઈએ અને સુગંધ એની ખુલી જવી જોઈએ. ત્યાર પછી આપણે તલ અને કાળા મરી નાખીશું. હું કાળા મરી પહેલાં નાખી દઉં છું. જે મસાલા કડક વધારે હોય એને આપણે પહેલાં નાખી શકીએ. તલ જો નાખીશું તો તરત એ ફૂટવા માંડશે. સારી રીતે રોસ્ટ કરી લેવાના છે. પછી આખા ભાગા કૂટી લઈ અને પછી આપણે ફિલિંગ બનાવીએ છીએ. હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે ફિલિંગ બનાવવા માટે બટેકાને સારી રીતે છૂંદી લઈ, મેશ કરી લઈ અને પછી સ્વાદ અનુસાર નમક નાખીશું. થોડાક તલ નાખીએ છીએ કાચા. આપણો જે ખડા મસાલાનો મસાલો બનાવ્યો હતો એ નાખી દઈએ છીએ. હોમમેડ આપણો ગરમ મસાલો છે એ નાખીએ છીએ. તીખાશ જો વધારે જોઈતી હોય થોડુંક લાલ મરચું નાખી શકીએ. થોડીક હળદર બી જરૂરી છે. મીઠા લીમડાના પાનનું ક્રશ, તીખી મરચી અને કોથમીર. કોથમીરના જે પાછળના દાંડાનો ભાગ છે ને એ રહેવા દઈશું થોડાક. એ આપણે ચણાના બેટરમાં નાખવાનો છે. બહુ સરસ લાગશે. આજે આપણે નવી ટ્રાય કરીએ. સ્વાદ અનુસાર ખટાશ નાખવાની છે. હું હાલ 1.5 લીંબુ નાખું છું. તમે સ્વાદ અનુસાર જોઈ લેજો. આદુ અને મરચાંની પેસ્ટ છે થોડીક નાખું છું, થોડીક આપણે ચણાના બેટરમાં નાખીશું. અને હા, તમને જો ફાવતું હોય તો થોડુંક ગળપણ, ઇટ મીન્સ કે ખાંડ છે નાખી શકીએ છીએ, ચપટી એક બેલેન્સિંગ માટે. બાકી જરૂર નથી. ભજીયાનું જે ફિલિંગ છે હંમેશા તીખું હોય તો જ સારું લાગતું હોય છે. સારી રીતે એને મિક્સ કરી લઈએ અને પછી એને રેસ્ટ આપી દઈએ. અને આ બાજુ આપણે હવે બેટર બનાવી લઈએ. ચણાના બેસનને
ચાળીનો આપણે ઉપયોગ કરવાનો છે. હાલ હું 2 વાટકા નાના લઉં છું. તમે જરૂરિયાત પ્રમાણે લઈ લેજો. ચણાના બેસનને ચાળી એની અંદર સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. અજમો પણ નાખી શકાય છે. કોથમીરનું ઝીણું કટિંગ છે. આદુ મરચાંની પેસ્ટ છે પણ બહુ સરસ લાગે છે. થોડી હળદર નાખીએ છીએ કલર માટે. અને હવે જોઈએ એટલું પાણી નાખતું જવાનું છે. રીબીન બને એટલું બેટર ઢીલું હોવું જોઈએ. અને પછી એને 10 થી 12 મિનિટનો રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં આપણે શિમલા મરચાં છે એમને અંદરથી બીજ કાઢી લઈશું. ફટાકથી પાણી નાખી ચલાવી લેવાનું. જોતા થોડું પાણી જે ઘટે છે, 1 કરોડ પાણી નાખીશું એટલે રાઈટ 2 વાટકા લોટની સાથે 1 વાટકું પાણી આપણે જોયું છે. તો મતલબ એ થયો કે ભજીયાના બેટરની અંદર જેટલો લોટ હોય એના કરતાં અડધું પાણી આપણે નાખવાનું. તો બેટર છે પરફેક્ટ બનશે. હવે આને 10 થી 12 મિનિટનો રેસ્ટ આપી દઈએ એટલે સરસ ફૂલી જશે. અને ત્યાં સુધીમાં મરચાંને પ્રિપેર કરી લઈએ. ભક્તો, હવે આપણે પહોંચ્યા છીએ મહત્ત્વના સ્ટેપ ઉપર, જેની અંદર આપણે કેપ્સિકમ મરચાં છે એની અંદરથી જે મસાલો છે, મતલબ કે બીજ, એને આપણે કાઢી લેવાના છે. આમ તો ઉપરથી જ ખબર પડી જાય કે મરચું ખરાબ નથી. જો ખરાબ હોય તો એ પણ અહીંથી ખ્યાલ આવી જશે. એઝ વેલ એઝ અંદરથી જે એની નસો છે અને આવી રીતે બીજ છે એને પણ ફટાફટ કાઢી લેવાના છે. કાઢતી વેળાએ મરચું વધારે ફાટી ન જાય એ જોવાનું. આહિસ્તા આહિસ્તા બધા જ બીજ કાઢી લઈએ. આપણે આજની રેસીપીનો સૌથી હાર્ડ પાર્ટ છે ને એ આ જ છે. બાકી રેસીપી સાવ ઇઝી છે. અને હા, તમને પ્રશ્ન થશે કે સ્વામી આપણે મરચાંને પકાવતા નથી અને બાફ્યા નથી તો પછી કાચા નહીં રહે? ના, શિમલા મરચું છે ને એ અંદરથી બહુ જ કોમળ હોય છે. એટલે તેલની અંદર જ્યારે તળાશે ને તો અંદરથી પાકી પણ જશે. અને રહી વાત, જો આપણને એમ લાગે કે આપણે મરચાંને વધારે સ્વાદિષ્ટ બનાવવું છે તો હમણાં એક નાનકડી એવી ટેકનિક બતાવું છું, જેનાથી મરચું છે અંદરથી વધારે ટેસ્ટી લાગશે અને વધારે ફ્લેવરફુલ લાગશે. આવી રીતે બધા જ મરચાંની અંદરથી બીજ કાઢી લઈએ. ચાલો મળીએ છીએ. ભક્તો, હવે હું જે આ કરી રહ્યો છું ને એ છે મરચાંની અંદર મીઠાનું સિઝલિંગ કરું છું હું. દેટ મીન્સ કે મરચાંની પોતાની મીઠાશ હોય છે, પણ કદાચ જો એનો ટેસ્ટ આપણને ના ગમે તો આવી રીતે નમક જો ચોંટાડી દઈશું, ફક્ત આંગળી નમકવાળી કરી અને આછું તો નમક અને મરચું એ બંનેનો જ્યારે મેળાપ થશે બંનેનો ટેસ્ટ બહુ સારો આવશે એવું મારું માનવું છે. તમે ટ્રાય કરી શકો છો. મને તેમ લાગે છે કે ખરેખર સારું લાગશે. રાઈટ, આવી રીતે બધાય મરચાંની અંદર મીઠાવાળી નોર્મલ આંગળી કરી અને પછી એને 2 મિનિટનો રેસ્ટ આપી દઈશું. ત્યાં સુધીમાં તેલને આપણે ગરમ કરી લઈશું. તો ફટાકથી બધા જ મરચાંની અંદર નમકવાળી આંગળી છે કરી દઈએ છીએ. ભક્તો, હવે આપણે તેલને ગરમ કરવા મૂકીએ છીએ. ગરમ થઈ જશે ત્યાં સુધીમાં આપણે મરચાંનું ફિલિંગ ભરી લઈશું. મરચાં રેસ્ટ કરી લીધા છે. ચાલો ભક્તો, હવે આપણે સિઝલિંગ કરેલા નમકવાળા મરચાં જેની અંદર ફિલિંગ ભરી રહ્યા છીએ. પણ પહેલાં મેં જે કહેલું એ કદાચ અહીંયા આડું આવશે કે મરચાં જેમ નાના હોય ને એમ સારું, નહીંતર ફિલિંગ છે એ વધારે અંદર સમાઈ જશે અને પછી આપણો મસાલો ઘટે અને તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું. મેં તો કહ્યું હતું, ભૂલ નહીં કરશો. ખરીદી કરવા જાઓ મરચાંની ત્યારે સૌથી નાના મરચાં હોય એ લેવા. રાઈટ, ચાલો આવી રીતે ભરી દઈએ અને પછી બની શકે તો આવું નાનકડું એવું એક જે આપણું મરચાંનું કટિંગ નીકળ્યું હતું ચિપકાઈ દેવાનું. થઈ ગયું. ચાલો આવી રીતે બધા જ મરચાંને
ફટાકથી ભરી લઈએ, તમારો સમય પણ ના બગડે. નહીંતર પછી ઘણા લોકો એમ કહે છે કે સ્વામી વિડીયો થોડાક ટૂંકા બનાવતા હોય તો. મેં કહ્યું કે ટૂંકા તો બહુ ટ્રાય કરીએ છીએ, પણ મહત્ત્વની વાતો કેવી હોય તો પછી શોર્ટ ફોર્મમાં કેમ ચાલે. થોડાક લાંબા થાય તો માફ કરજો. ચાલો, આવી રીતે ડન છે. ન માથે મરચું મૂકીએ તો પણ વાંધો નથી, એ રીતે પણ ચાલે છે. મરચાં આવી રીતે કમ્પ્લીટ ભરી દીધા છે. અને હવે બેટર આપણે જોઈએ છીએ તો થોડું ઘાટું લાગે છે, એટલે એકાદ ઘૂંટડો અથવા 2 ચમચી પાણી નાખું છું. બહુ વધારે આછું નહીં કરશો, નહીંતર પછી મરચાં પર ચોંટશે નહીં બેટર. ચાલો, હવે સોડા નાખીએ છીએ, એ પણ બહુ ઓછો એટલે મતલબ કેવા માત્રાનો વખતે. અને હવે સોડાને એક્ટિવ કરવા માટે લીંબુ નાખીએ છીએ. સારી રીતે ચલાવી લો. 1 મિનિટ સુધી ચલાવતા રહીશું, એટલે સોડા ફૂલી જશે, લોટ ફૂલી જશે. અને હવે એને ગરમ તેલમાં કાઢી લઈએ છીએ. ભક્તો, 1 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો કન્સિસ્ટન્સી આટલી ઘાટી રહેવી જોઈએ. જો આવી રીતે ચમચી ઉપર આંગળી કરીએ, આટલી ઘાટી જોઈએ. આપમેળે સરકીને જતું ન રહેવું જોઈએ. આ બેટર છે ને એ કોઈ પણ રેસીપીમાં ચાલે. દેટ મીન્સ કે આપણે ભરેલા મરચાં બનાવતા હોઈએ, ભરેલા રીંગણા કરતા હોઈએ, ઇવન બટેકાવાળા કરતા હોઈએ, કોઈ પણ ભરેલી વસ્તુ હોય તો એની માથે કોટિંગ કરવા માટે આટલું ઘાટું બેટર હોવું જોઈએ. આ બેટર બધી જગ્યાએ કામ લાગે છે. ચાલો, ફર્સ્ટ ભજીયું આપણું નાખીએ છીએ. બેટરની અંદર આપણે જે કોથમીરના દાંડલા નાખ્યા છે, સરસ કોટ થઈ રહ્યા છે. આહિસ્તા આહિસ્તા લીટીઓ પકડી ભગવાનનું નામ લઈ પહેલું ભજીયું નાખીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. બીજું ભજીયું નાખીએ છીએ. દ્વારિકાધીશની જય. ત્રીજું ભજીયું નાખીએ છીએ. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ચોથું ભજીયું નાખીએ છીએ. કષ્ટભંજન દેવની જય. પાંચમું ભજીયું નાખીએ છીએ. ગેસની ફ્લેમ વચ્ચે ધીમી કરી દેજો થોડીક, એટલે દાજી ન જાય. વિઘ્ન વિનાયક દેવની જય. અને હવે નાનકડું એક ભજીયું નાખી દઈએ છીએ. હરિ ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. હવે ચલાવવાનું નથી અને આપમેળે સેટ થવા દેવાનું. અડધું મિનિટ પછી આપણે એને ચલાવી શકીએ છીએ. ભક્તો, ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી છે. ધીમી મતલબ કે મીડિયમ ટુ લો, બહુ ધીમી પણ નહીં. અને 1 મિનિટનો ટાઈમ ગયો હશે. હવે આહિસ્તા આહિસ્તા ચલાવતા જઈએ છીએ. અમુક ભજીયા લાલ થઈ ગયા છે, એને ફેરવી નાખીએ. હળવે હળવે ફેરવતા રહીએ. જુઓ કેટલો સરસ લોટ ફૂલ્યો છે, દેખાય છે ને. માપે સોડા નાખ્યો હોય ને તો બધા જ ભજીયા છે ને એ સરસ ફૂલતા હોય છે. આ રીતે સુગંધ સરસ આવે છે અને ઠાકોરજીને ખરેખર બહુ ભાવશે એવું મને લાગે છે. તમને પણ બહુ ભાવશે એવું મને ભરોસો છે. અવશ્ય તમે પણ ટ્રાય કરજો. 2 થી 2.5 મિનિટને વધીને 3 મિનિટ સુધી આપણે એને ગરમ તેલમાં રાખીએ છીએ. પછી આપણે કાઢી લઈશું. અને હા, બીજો ઘાણવો કાઢીએ ને એ પહેલાં ફરીવાર તેલને થોડુંક ગરમ થવા દેવાનું. તો વધારે હીટ ન પકડવી જોઈએ, પણ મીડિયમ હીટ આવી જાય પછી આપણે બીજો ઘાણ કાઢી શકીએ છીએ. અને આ વાત છે એ દરેક રેસીપીમાં, મતલબ કે દરેક ભજીયાની રેસીપીમાં લાગુ પડે છે કે થોડુંક તેલ પાછું આવવા દેવું જરૂરી હોય છે. ભક્તો, આશરે
3.5 થી 4 મિનિટનો ટાઈમ ગયો હશે અને જુઓ ભજીયા એકદમ સરસ પાકી ગયા છે અને હવે આપણે એને કાઢી લઈએ છીએ. બીજું ઘણું કાઢતા પહેલાં તેલ ગરમ થઈ ગયું છે અને એકવાર સારી રીતે ચલાવી લો મિશ્રણને. પછી આહિસ્તા આહિસ્તા કોટિંગ કરી લઈએ મરચાંનું. ભગવાનનું નામ લઈ એ ભગવાન રક્ષા કરજો. ભક્તો આપણે બીજો ઘાણો કાઢી રહ્યા છીએ, પણ તમે જુઓ છો તો થોડોક રાતો ઘાણો થઈ ગયો એવું લાગે છે ને, થોડોક લાલાશ પડતો. એનું કારણ એ છે કે આપણે સોડા ફોડતી વખતે લીંબુ નાખ્યું હતું, રાઈટ, સોડાને એક્ટિવ કરવા માટે. અને આપણે બેટરની અંદર જ હળદર નાખી હતી, તો હળદર ને સોડા બંને જ્યારે ભેગા થાય છે ને ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય અને એના કારણે લાલ થઈ જાય છે. જો તો આમ તો જો કે સફેદ રાખવા હોય, પીળા રાખવા હોય ભજીયા કે મરચાં, તો પછી કાં તો હળદર અવોઇડ કરવી જોઈએ અને કાં તો સોડાની ઉપર લીંબુ છે એ અવોઇડ કરવું જોઈએ, રાઈટ. પણ એના કારણે મતલબમાં થયું છે લાલ, એ મેં ખાલી તમને જણાવ્યું. જ્યારે ભજીયા આપણે પીળા કરવા હોય ને ત્યારે તેમાંથી એક વસ્તુને ટાળવાની. આવી રીતે બધા જ ભજીયાને કાઢી લઈએ છીએ. ભક્તો આપણે આ છેલ્લો ઘાણો કાઢીએ છીએ અને એની સાથે સાથે છેલ્લી આપણી ભલામણ પણ કરી દઉં કે ઘરમાં જે કંઈ બનાવો, જ્યારે પણ બનાવો ઠાકોરજીને અવશ્ય ભોગ લગાવજો, તો એ ભક્તિ થઈ જશે. એ ભલામણ સાથે આજની રેસીપીને અહીંયા જ આપણે વિરામ કરીએ અને ફરીવાર મળીએ છીએ એક નવી રેસીપી સાથે. તમને જો કોઈ સંકલ્પ હોય કોઈ પણ રેસીપી શીખવાનો કે જોવાનો તો અવશ્ય કોમેન્ટમાં જણાવજો. મળીએ છીએ. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ.